અરવલ્લી જિલ્લાના મેઘરજ પંચાલ રોડ પર મહાવિકાસ તળાવમાં રિક્ષા ફસાઈ જતા દૂર સુધી ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા। 1 મહિનાથી આ જ પરિસ્થિતિ, પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ। મેઘરજ પંચાલ રોડ પર છેલ્લા 2 મહિનાથી જાણે કે દિવસે ને દિવસે મહાવિકાસ રૂપી તળાવ પાણીથી ભરાયું હોય તેવા દ્રશ્યો કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે, છતાં તંત્ર સમસ્યાને દૂર કરવા નિષ્ફળ બન્યું છે। અધિકારીઓથી લઈને ગ્રામ પંચાયતને પણ જાણે કે ધ્યાન ન આપતું હોય તેવું લોકો કહી રહ્યા છે। એકને એક પરિસ્થિતિ દરરોજ સામે આવતી હોવા છતાં આખું આગળ કાનાડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। પંચાલ મેઘરજ રોડ પર અભ્યાસ કરાતા વિદ્યાર્થીઓને લઈ અનેક લોકો અવરજવર કરે છે। રોજ હજારોની સાધનોની અવરજવરો હોય છે, છતાં તંત્રનું પેટનું પાણી ન હલતું હોય તો આજે પણ એ જ ઘાટ છે। મેઘરજ તાલુકાના પંચાલ રોડનું મહાવિકાસ તળાવમાં રિક્ષાનું વ્હીલ ફસાયું હતું, જેના કારણે બંને બાજુ દૂર સુધી ટ્રાફિક જામો થયા હતા અને સાધનો ચલાવતા લોકોની પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। પંચાલ મેઘરજ રોડ પર પાણી ભરાતું હોવા છતાં તંત્ર વૈકલ્પિક નિવારણમાં પણ નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, જેનું કારણ એ જ કે પાણી દિવસે ને દિવસે વધતું ભરાતું જાય છે, છતાં ઉચ્ચ કક્ષાએથી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું લોકો કહી રહ્યા છે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।